जंगार स्थित हजरत सैयद हाफिज कबीर सरकारना आस्थाना पर संदल शरीफनी विधि संपन्न कराई। सैकड़ों अनुयायीओनी हाजरी में संदल शरीफनी विधि संपन्न करवामां आवी। भरूचना जंगार स्थित सुप्रसिद्ध हजरत हाफिज कबीर सरकारना आस्थाना पर संदल शरीफनी विधि संपन्न कराई हती। सैयद सादातो तेमज उलमाए किरामनी हाजरी में दरगाह शरीफ पर संदल शरीफनी विधि संपन्न करवामां आवी हती। वर्षोनी परंपरा मुजब मुसलमानी चांद 12મી સાબાનના રોજ સંદલ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવે છે। સેંકડો અનુયાયીઓની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવી હતી। સંદલ શરીફ ગામમાંથી પ્રસ્થાન કરી દરગાહ શરીફ પર પહોંચ્યું હતું। સંચાલકો તેમજ સૈયદ સાદાતોએ દરગાહ શરીફ પર ફૂલ ચાદર અર્પણ કરી હતી। સાથે સાથે અનુયાયીઓએ પણ દરગાહ શરીફ પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટી પડ્યા હતા। હિન્દુ મુસ્લિમ સમાજના શ્રદ્ધાળુઓ मोटी संख्या में उमटी पड्या था। नवयुवानों द्वारा मगरिबनी नमाज बाद सामूहिक न्याज पण राखवामां आवी हती। पालेज टाइम्स भरूच। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। नहमदुहु व नुसल्ली अला रसूलिहिल करीम। अम्मा बाद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। तमाम लोकोने जणाववामां आवे छे के मुसलमानी चांद 12 साबान અને અંગ્રેજી તારીખ 1/2/2026 ના રોજ જંગાર શરીફમાં સૈયદ હાફિઝ અહેમદ કબીરુદ્દીન રહમતુલ્લાહ તાલા અલૈહીનો ઉર્સ મનાવવામાં આવેલો હતો, જેમાં સવારમાં કુરાન ખાની, ત્યારબાદ સંદલ શરીફનો પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો અને ત્યારબાદ મગરિબની નમાજ બાદ નિયાઝ શરીફનો પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો, જેમાં દરેક વ્યક્તિઓને દાવતે આમ આપવામાં આવેલું હતું, જેમાં નાના બાળકોથી લઈને વડીલો સુધીના તમામ લોકોએ સાથ સહકાર આપ્યો હતો અને સાથે સાથે ગામના અને વિદેશમાં રહેતા ગામના તમામ લોકોએ જે કંઈ રકમ આપી હતી અને તેનાથી જે કંઈ ન્યાજ કરવામાં આવી હતી અને એ ન્યાજ બહુ સારી રીતે સંપૂર્ણ થઈ હતી। અસ્સલામુ અલૈકુમ।